નમસ્કાર, જય હિન્દ, જય ભારત. તમામનું સ્વાગત છે તો આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી એન્ડ પોઈન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના તમામ મહિલાઓને એટલે કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના મહિલાઓને મળશે 1500 રૂપિયા દર મહિને. તો કેવી રીતે 1500 રૂપિયા દર મહિને મેળવવા તેની તમામ વાત આજે આપણે કરવાના છે. તો મિત્રો તેમાં આપણે વાત કરીશું કે 1500 રૂપિયા દર મહિને ખાતામાં કેવી રીતે મેળવવા. તો મિત્રો વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો લાડલી બહેન યોજના મહિલાઓ માટે આર્થિક સહાયરૂપ મુખ્યમંત્રી લાડલી બહેન યોજના હેઠળ 33મો હપ્તો જારી થયાની ચર્ચા ચાલી રહી છે. લાભાર્થી બહેનો માટે દર મહિને રૂપિયા 1500 સુધીની એટલે કે 1500 રૂપિયા સુધીની સહાય મળવાની માહિતી સામે આવી રહી છે, જેના કારણે હજારો પરિવારને નાણાકીય રાહત મળી શકશે. અને ત્યારબાદ વાત કરીએ તો યોજનાનો હેતુ શું છે અને કોને મળવા પાત્ર થશે. તો મિત્રો લાડલી બહેન યોજના રાજ્ય સ્તરની સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય ઉપદેશ આર્થિક રીતે નબળી મહિલાઓને સીધી નાણાકીય સહાય આપવાનું છે. સામાન્ય રીતે 21 થી 60 વર્ષની વયની માત્ર મહિલાઓને ડીબીટી દ્વારા સહાય આપવામાં આવે છે. એટલે કે 21 થી 60 વર્ષની વયની તમામ મહિલાઓને રૂપિયા 1500 આપવામાં આવે છે. તે પણ તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય છે. અને મિત્રો પરિવારની આવક મર્યાદા અને અન્ય માપદંડો રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. અને 33મો હપ્તો અને રૂપિયા 1500 માસિક સહાય અંગે શું અપડેટ છે? તો તાજેતરના અહેવાલ મુજબ 33મો હપ્તો લાભાર્થીઓના ખાતામાં એટલે કે બેંક ખાતામાં ટ્રાન્સફર થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ સહાય રકમમાં વધારો કરીને રૂપિયા 1500 પ્રતિ મહિના સુધી કરવાની ચર્ચા છે. જોકે ચોક્કસ રકમ અને તારીખ રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત પર આધારિત છે. અને પેમેન્ટ સ્ટેટમેન્ટ કેવી રીતે તપાસવું એટલે કે પૈસાનું સ્ટેટમેન્ટ કેવી રીતે તપાસવું. તો લાભાર્થી મહિલાઓ રાજ્ય સરકારના સત્તાવાર જે પોર્ટલ પર જઈ રહી છે તેમાં પોતાને મોબાઈલ નંબર અથવા તો અરજી નંબર દ્વારા પેમેન્ટ સ્ટેટસ ચકાસી શકે છે. ડીબીટી મારફતે સીધું બેંક ખાતામાં જમા થાય છે, તેથી બેંક પાસબુક અથવા તો મેસેજ દ્વારા પણ માહિતી મેળવી શકે છે. તો મિત્રો આવી રીતે મોબાઈલ નંબર અથવા તો અરજી નંબર દ્વારા પણ સ્ટેટસ ચકાસી શકાય છે મિત્રો. અને ત્યારબાદ પાત્રતા અને જરૂરી દસ્તાવેજો. યોજનાના લાભ લેવા માટે આધાર કાર્ડ, બેંક ખાતું, પરિવાર આવક પ્રમાણપત્ર અને રહેઠાણ પુરાવા જરૂરી હોય છે. આધાર અને બેંક ખાતું લિંક હોવું અનિવાર્ય છે. અને મિત્રો લાડલી બહેન યોજના હેઠળ 33મો હપ્તો અને રૂપિયા 1500 માસિક સહાય મહિલાઓ માટે મોટી રાહત બની શકે છે. સત્તાવાર માહિતી અને પેમેન્ટ સ્ટેટસ તપાસ્યા વગર અફવાઓ પર વિશ્વાસ ન કરવો. નિયમિત રીતે સત્તાવાર પોર્ટલ તપાસવી જરૂરી છે મિત્રો. અને ખાસ આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યા છે. સહાય રકમ અને હપ્તા અંગેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ માન્ય ગણાશે.